નમસ્કાર, હું છું માનસી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. સરકારે આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં થયેલી ઇન્વેસ્ટર સમિટમાં વર્ચ્યુઅલી સામેલ થયા હતા. તો તેમણે સમિટમાં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. શું છે આ સ્ક્રેપ પોલિસી? લોકોને કેવા ફાયદા થશે? તો આ પોલિસીથી સરકારને શું ફાયદો છે? તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. કચરામાંથી કંચન બનાવવાની પોલિસી જાહેર કરી હોય તેવું કહી શકાય. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. તો આ સ્ક્રેપ પોલિસી શું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે નવી સ્ક્રેપેજ પોલિસી વેસ્ટ ટુ વેલ્થ કચરામાંથી કંચનના અભિયાનની સર્ક્યુલર ઇકોનોમીની એક મહત્વપૂર્ણ ચેઇન છે. આ પોલિસી દેશના શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા અને પર્યાવરણની સુરક્ષાની સાથે ઝડપથી વિકાસની આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણું બધું કહ્યું છે. તો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આજે નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી છે. શું છે આ સમગ્ર પોલિસી? લોકોને કેવા ફાયદા થશે? આની અંદર કયા પ્રકારની જોગવાઈ છે? સરકારને શું ફાયદો થશે? પર્યાવરણને ફાયદો થાય તેવી વાતો કરવામાં આવી રહી છે. તો પર્યાવરણને આનાથી કેટલો ફાયદો થશે? તમામ મુદ્દે જોઈએ પહેલા એક રિપોર્ટ. સરકારે આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં થયેલી ઇન્વેસ્ટર સમિટમાં વર્ચ્યુઅલી સામેલ થયા હતા. તેમણે સમિટમાં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. તેમણે કહ્યું હતું કે પોલિસી અંતર્ગત માત્ર ગાડીની ઉંમર જોઈને એને સ્ક્રેપ નહીં કરાય, પરંતુ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ હશે એવી ગાડીઓને પણ સ્ક્રેપ કરવામાં આવશે. એટલે કે ગાડી 10 વર્ષ જૂની હશે ત્યારે પણ એને સ્ક્રેપ કરી શકાશે. સરકાર એ માટે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મોદી સરકારે ફાઇનાન્શિયલ યર 2020-21ના બજેટમાં સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી. સ્ક્રેપેજ પોલિસીમાં જૂની ગાડીને સ્ક્રેપમાં આપવાથી એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટથી નવી ગાડી ખરીદતી વખતે રજિસ્ટ્રેશનમાં પૈસા આપવા પડશે નહીં. એ ઉપરાંત રોડ ટેક્સમાં પણ અમુક છૂટ આપવામાં આવશે. નવી કારથી મેન્ટેનન્સમાં પણ બચત થશે. જૂની ગાડીઓમાં રોડ પરથી હટતા એક્સિડન્ટનું જોખમ પણ ઘટશે. જૂની ગાડીઓથી પ્રદૂષણ પણ અટકશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તો હવે સમજીએ કે સરકાર દ્વારા આ પોલિસી કેમ લાવવામાં આવી. આ પોલિસીથી કારના માલિકને શું ફાયદો થશે? કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપિંગ લાયક છે કે નહીં? સ્ક્રેપિંગ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ અમે તમને અહીં જણાવી રહ્યા છીએ. શું છે સ્ક્રેપેજ પોલિસી? આ પોલિસીમાં 15 અને 20 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને 15 વર્ષ પછી અને પ્રાઇવેટ વાહનોને 20 વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે. કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપને લાયક છે કે નહીં? જો તમારી પાસે કાર છે અને એ 15 થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે તો એને ચોક્કસ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઇન્સ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવા પડશે. તમારી કાર સ્ક્રેપ કરતા અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તો પણ એને સ્ક્રેપ કરવામાં આવશે. કાર સ્ક્રેપ કરતા કાર માલિકને શું ફાયદા થશે? કાર માલિક યોગ્ય સમયે એમની ગાડી સ્ક્રેપ કરાવશે તો તેને નવી ગાડી ખરીદવામાં રાહત આપવામાં આવશે. કાર સ્ક્રેપ થયા પછી તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ નવી કાર ખરીદતી વખતે શોરૂમમાં દર્શાવવું પડશે. એને કારણે ગ્રાહકને 5% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ માસિક અથવા ફેસ્ટિવલ સિઝનમાં મળતા ડિસ્કાઉન્ટ કરતાં અલગ હશે. એ સાથે જ ગાડીની રજિસ્ટ્રેશન ફીમાંથી પણ છુટકારો મળશે. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે, જ્યારે કોમર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાં 15%ની છૂટ આપવામાં આવશે. સ્ક્રેપેજ પોલિસીથી સરકારને શું ફાયદો થશે? રિપોર્ટ્સ મુજબ સ્ક્રેપેજ પોલિસીને ટૂંક સમયમાં જ કેબિનેટ પાસ કરે એ બાદ એને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે. જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઇંધણનો વપરાશ ઘટશે, સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે. વિશેષજ્ઞ અનુસાર જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર જીએસટી 50% થી 100% છૂટ મળવાની શક્યતા છે. જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. નવી નીતિથી સરકારને જીએસટીથી 9,600 કરોડ રૂપિયા અને એ બાદ 5 વર્ષમાં 4,900 કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ આ જૂના વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહન માલિક નવા વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને જીએસટીથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે. એક રિપોર્ટ મુજબ જૂના વાહન હટવાથી અને નવા વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2,400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50% થી 55% હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મંગાવવો પડે, એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેને કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે. આગામી એક વર્ષમાં જ 1,500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ 2,200 કરોડથી વધુ. ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ દર મહિને 2,200 કરોડથી વધુ છે, જેમાં સરેરાશ દર મહિને 23,000થી વધુ પેસેન્જર વાહનો અને 60,000થી વધુ ટુ વ્હીલરનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતા વાહનોમાં અમદાવાદનો હિસ્સો 25% થી 30% રહ્યો છે. અમદાવાદ આસપાસના 100 કિલોમીટરમાં ટોચની ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી થઈ રહી છે. સ્ક્રેપેજ પોલિસીની સાથે સાથે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ઓટો એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં હબ છે, જે ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પણ હબ બનીને ઉભરશે. ગુજરાતમાં 60 લાખથી વધુ કોમર્શિયલ તથા પેસેન્જર વાહનો. 7 લાખથી વધુ ગુજરાતમાં 15-20 વર્ષથી જૂના સ્ક્રેપેજ પોલિસી ઉત્તમ. 2,200 કરોડથી વધુ ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ. 24,000 કારનું માસિક વેચાણ ગુજરાતમાં. 10% વાહનો સ્ક્રેપમાં જાય તો પણ ઉદ્યોગને ફાયદો મળે. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં ₹500 કરોડનું રોકાણ આવશે. પેટ્રોલની સતત વધી રહેલી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રાધાન્ય આપતા નાની કંપનીઓ પ્રવેશ કરી રહી છે. ગુજરાતમાં સરેરાશ 5 થી 6 કંપની ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને બાઇકનું વેચાણ કરી રહી છે. એકાદ વર્ષમાં 500 કરોડથી વધુનું રોકાણ આવે તેવા સંકેતો છે. પરંતુ જ્યાં સુધી પૂરતી માત્રામાં ચાર્જિંગ સ્ટેશન નહીં વિકસિત થાય ત્યાં સુધી આ સેક્ટરનો ગ્રોથ ઝડપી બને તેમ નથી. ઇલેક્ટ્રિક સ્કૂટરનો વ્યાપ વધે એ માટે ઈ મેટ્રિક સ્માઇલ પીબીએસ પોલિસી 2.0 અંતર્ગત ગુજરાતના મોટા શહેરોમાં મૂકવામાં આવશે. સ્ક્રેપેજ પોલિસીની જરૂર કેમ પડી? દેશમાં 15 થી 20 વર્ષ જૂની કાર ઘણી છે. આ ગાડીઓથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આટલી જૂની કાર રોડ પર ફરે એ યોગ્ય નથી. તેમાં ના તો સીટ બેલ્ટ હોય છે, ના એરબેગ્સ જેવી એડવાન્સ સેફટી હોય છે. આ સંજોગોમાં ગાડીઓ પોતાની સાથે બીજાને પણ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. નવા વાહનોથી થતા એક્સિડન્ટમાં માથામાં ઈજા થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે. તેથી જ સરકારે આટલી જૂની ગાડીઓ સ્ક્રેપમાં આપવાની પોલિસી લાગુ કરી છે. इसके इतिहास के 3 महत्वपूर्ण पिलर हैं. एक है इथिक्स, इकोनॉमी, इकोलॉजी एंड इन्वायरमेंट. इकोलॉजी एंड इन्वायरमेंट के क्षेत्र में हमारे सभी विभागों ने मिलकर हमने ये निर्णय किया कि जो पोल्यूशन के नॉर्म्स थे BS4, उसको हमने BS6 पोल्यूशन नॉर्म्स के लिए एकदम जंप करके उसके ऊपर जाने का निर्णय किया. ऑटोमोबाइल इंडस्ट्री को इसके बारे में काफी रिजर्वेशन था. पेट्रोलियम कंपनी ने बहुत अच्छा कोऑपरेशन किया और आज हमने BS6 के पोल्यूशन नॉर्म्स को बहुत यशस्वी रूप से उसके ऊपर अमल किया है. पोल्यूशन के साथ साथ व्हीकल का फिटनेस, फ्यूल इफिशिएंसी और रोड सेफ्टी ये भी महत्वपूर्ण. भारत में करीब 1 करोड़ ऐसी गाड़ियां थी जो बिना वैलिड फिटनेस के बिना चल रही थी. उसके कारण प्रदूषण भी बढ़ रहा था और फ्यूल में भी काफी खर्चा हो रहा था क्योंकि उसमें फ्यूल इफिशिएंसी नहीं थी और सेफ्टी के दृष्टि से भी अपने नॉर्म्स वो पूरी नहीं कर रही थी. और इसलिए स्वाभाविक रूप से स्क्रैपिंग पॉलिसी की शुरुआत उसी विचारों से हुई है. साउथ ईस्ट एशिया को स्क्रैपिंग हब भारत को बनाने का हमारा सपना है. बांग्लादेश, भूटान, म्यांमार, मालदीव, नेपाल, श्रीलंका जैसे देशों की स्क्रैप गाड़ियां, ये जो 18 मीटर का ड्राफ्ट है कंडला पोर्ट में, उसका उपयोग करके यहाँ लाकर
ये निश्चित रूप से हमारे यहाँ इंडस्ट्रियल क्लस्टर बनकर नए रोजगार का भी निर्माण होगा। और यही इंडस्ट्री है कि जो देश में सबसे ज्यादा रोजगार देती है, सबसे ज्यादा एक्सपोर्ट करती है। वॉलेंट्री व्हीकल फ्लीट मॉडर्नाइजेशन प्रोग्राम, जो कि अपने आप में पहली तरह की इन्वेस्टर समिट है। इस समिट को आयोजित करने के लिए मैं अपने माननीय प्रधानमंत्री जी और माननीय केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री को बहुत बहुत धन्यवाद देता हूं। हाल ही में अपने गुजरात इलेक्ट्रिकल व्हीकल पॉलिसी और गुजरात इंटीग्रेटेड लॉजिस्टिक एवं लॉजिस्टिक पार्क पॉलिसी को लागू किया है। हमारी ये नीतियां विकास के साथ साथ राज्य में पर्यावरण के अनुकूल तकनीक, एफिशिएंट लॉजिस्टिक्स और गुजरात को ऑटोमोबाइल मैन्युफैक्चरिंग रिसाइकलिंग के लिए पसंदीदा केंद्र में बनाने में भी बहुत ही महत्वपूर्ण भूमिका निभाएगी। भारत विश्व का 5वां सबसे बड़ा ऑटो बाजार है। भारत में अब तक रजिस्टर्ड व्हीकल की संख्या भी 273 मिलियन है और इनमें से 28 मिलियन व्हीकल्स को साल 2025 तक स्क्रैप किया जा सकता है। वर्तमान में इंडियन स्टील इंडस्ट्री सालाना आधार पर लगभग 6 से 7 मिलियन टन स्टील स्क्रैप को इंपोर्ट करती है। पुराने व्हीकलों को स्क्रैप स्टील को रिसाइकल करके हमारी लोकल स्क्रैप स्टील इंडस्ट्रीज स्टील के इस इंपोर्ट को कम करने में काफी मददगार साबित होगी। देश में व्हीकल स्क्रैपिंग पॉलिसी को लागू करने के लिए भारत सरकार को और माननीय प्रधानमंत्री जी और राजमार्ग मंत्री जी को भी बहुत बहुत धन्यवाद आभार प्रकट करता हूं। हमारे यह साझा पहल आत्मनिर्भर भारत अभियान में बहुत ही महत्वपूर्ण भूमिका निभाएगी और साथ ही यह ग्लोबल ऑटोमोबाइल रिसाइकलिंग मार्केट में भारत की स्थिति को एक नए तरीके से परिभाषित भी करेगी। हमारा गुजरात भारत के सबसे बड़ा ऑटोमोबाइल हब में से एक है। हमारे राज्य में कई बड़ी कंपनियां जैसे टाटा, फोर्ड, होंडा, सुजुकी जैसे और दूसरी कई बड़ी मैन्युफैक्चरिंग कंपनियां भी मौजूद है। बड़े ऑटोमेटिव निर्माताओं की उपस्थिति के साथ साथ राज्य में रजिस्टर्ड व्हीकल की संख्या में भारी बढ़ोतरी की वजह से ये जरूरी हो गया है कि हम पुराने वाहनों को व्हीकल को स्क्रैप करने के लिए आगे आए और इसके लिए सुविधा भी विकसित करें। गुजरात का इतिहास रहा है कि हमारे लोगों ने अपनी क्षमता से ट्रेडिशन, इनोवेशन, एम्बिशन और इमेजिनेशन का अनूठा संगम हमने बनाया है। यह पॉलिसी ऑटोमेटिव इंडस्ट्रीज में एक सर्कुलर इकोनॉमी के रूप में काम करेगी और पुराने और खराब वाहनों की संख्या को भी काफी कम करेगी। साथ ही ये पॉलिसी भारत के क्लाइमेट कमिटमेंट को भी पूरा करने के लिए वायु प्रदूषण को कम करने भी महत्वपूर्ण भूमिका निभाएगी। मेरा मानना है कि पॉलिसी देश में नए व्यवसाय मॉडल्स प्रदान करेगी जो मटेरियल्स के रीयूज, रिसाइकलिंग को प्रोत्साहित करेगी। रिकवरी के सिद्धांत पर चलते हुए ये पॉलिसी ऑटो सेक्टर में, मेटल सेक्टर में देश की आत्मनिर्भरता को भी नई ऊर्जा देगी। एक सर्टिफिकेट मिलेगा। ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा। इसके साथ ही उसे रोड टैक्स में भी कुछ छूट दी जाएगी। दूसरा लाभ यह होगा कि पुरानी गाड़ी की मेंटेनेंस कॉस्ट, रिपेयर कॉस्ट, फ्यूल एफिशिएंसी, इसमें भी बचत होगी। तीसरा लाभ सीधा जीवन से जुड़ा है। पुरानी गाड़ियां, पुरानी टेक्नोलॉजी के कारण रोड एक्सीडेंट का खतरा बहुत अधिक रहता है, उससे मुक्ति मिलेगी। સ્ક્રેપ પોલિસીથી 50,000 નવી રોજગારી સર્જાશે. આ પોલિસી
તો સરકારે અત્યારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. સરકારનું કહેવું છે કે આનાથી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે, રોજગારી વધશે, આ સાથે આત્મનિર્ભર ભારતનું જે સપનું છે તેને વેગ મળશે. અત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે આજે ચર્ચા કરવાના છે, જેની માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે બીજેપીથી સાવન પંડ્યા, નિકુલ પટેલ કોંગ્રેસથી જોડાઈ ગયા છે, જ્યારે યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક અને મહેશ પંડ્યા પર્યાવરણવિદ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. સૌથી પહેલા મહેશ પંડ્યા, આપની પાસે આવું છું કે સ્ક્રેપ પોલિસીથી લોકોને કેટલો ફાયદો થશે? એક તરફ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પર્યાવરણનું જે પ્રદૂષણ છે તે ઓછું થશે, જેનાથી પર્યાવરણ સારું રહેશે. તો લોકોને કેટલો ફાયદો થશે, શું ફાયદો થશે આનાથી? મહેશ પંડ્યા, આપનો અવાજ મને નથી આવી રહ્યો. મહેશ પંડ્યા, આપનું માઇક મ્યુટ હશે. હેલો. હાજી. 1998માં MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એર પોલ્યુશનનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયો અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે બધા પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને CNGમાં કન્વર્ટ કરી દો અને જે રિક્ષાઓ જે છે અથવા વેહિકલો જે છે 15 વર્ષ જૂના હોય એને સ્ક્રેપ કરો. ત્યારબાદ ભુરેલાલ સમિતિની રચના થઈ અને ભુરેલાલ સમિતિએ બધા રાજ્યોમાં ફર્યા અને એર એક્શન પ્લાન બનાવ્યો. ગુજરાતમાં પણ આવ્યા હતા અને 2003 સુધીમાં તમામ રિક્ષાઓને CNGમાં ફેરવી નાખો. તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જેમ કે આપણા AMTS હોય, BRTS હોય, એ બધાને CNGમાં ફેરવવાની વાત કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે ST બસ પણ આવી ગઈ. એ ટાઈપના તમામ રાજ્યોમાં આ પબ્લિક ટ્રાન્સપોર્ટને CNGમાં ફેરવવાની વાત કરી અને આ સ્ક્રેપિંગની પણ વાત કરી. અનફોર્ચ્યુનેટલી બહુ મોડી સ્ક્રેપ પોલિસી આવી, પણ સારી છે, પણ કેટલીક શરતોને આધારે. એટલા માટે શરતોને આધારે કે માનો કે એક રિક્ષા છે 15 વર્ષ જૂની અને એની મજબૂરી છે એટલા માટે 15 વર્ષ જૂની રિક્ષા ફેરવે છે. હવે એને સ્ક્રેપ કરવામાં આવે તો એને મેક્સિમમ 10,000 કે 15,000 રૂપિયા સ્ક્રેપના મળે અને પછી એને સર્ટિફિકેટ મળે, જે મોદી સાહેબે કહ્યું તે. એ સર્ટિફિકેટ લઈને નવી રિક્ષા લેવા જાય તો એને રજીસ્ટ્રેશન ફી ના લાગે, એ કદાચ 5,000 રૂપિયા, એટલે એને 20,000 નો ફાયદો થાય. પણ એની સામે એને 1,35,000 રૂપિયા ક્યાંથી લાવવાના તાત્કાલિક? એટલે એક મુદ્દો છે, પ્રદૂષણ ચોક્કસ ઘટવાનું અને ના નહીં. એ જ રીતે લોડિંગ રિક્ષાઓ પણ ગરીબોની છે, મજૂરોની છે. હવે આ કોરોના કાળ ગયો, લોકડાઉન ગયું, એ લોકોની હાલત બહુ ખરાબ છે અને એવે સમયે જો ફરજિયાત સ્ક્રેપિંગ જો કરવામાં આવશે તો મુશ્કેલી થાય. એટલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પાલન તો કરવું જ પડે. પ્રદૂષણ ઘટાડવા માટે સ્ક્રેપ પોલિસી પણ લાવવી પડે. પણ સરકારે આ ઓટો રિક્ષાવાળા, આ લોડિંગ રિક્ષાવાળા, નાના જે સેકન્ડ હેન્ડ વેહિકલો લઈને ઓફિસમાં જતા હોય છે એવા લોકોને મોટા પાયે સબસિડી આપવી પડશે. અને એ જો સબસિડી નહીં આપો તો આ લોકોની આર્થિક હાલત ખરાબ થશે. પ્રદૂષણનો ચોક્કસ ફાયદો થવાનો, પ્રદૂષણ ઘટવાનું. પણ બીજી વાત એ કે પ્રદૂષણ આ સ્ક્રેપ સિવાય પણ અમદાવાદમાં આજે પણ 250 BRTS ની બસ ડીઝલ એન્જિનથી ચાલે છે. 550 AMTS ની બસ ડીઝલથી ચાલે છે. 65 લાખની અમદાવાદની વસ્તીની સામે માત્ર 1,500 બસો આની AMTS ને BRTS ની છે. એટલે માત્ર સ્ક્રેપ પોલિસીથી પ્રદૂષણ ઘટશે એવું નથી. તમારે જાહેર પરિવહન મોટા પાયે વધારવું પડશે. ઉપરાંત રોડ અને રસ્તા, આપણા રોડ અને રસ્તા એટલા ખાડા ટેકરા વાળા છે, એટલા ધૂળિયા છે. આજે મેટ્રોનું કામ ચાલે છે, આખું અમદાવાદમાં ધૂળ ઉડે છે. હવે એના લીધે નવું વ્હીકલ તમે લાવશો આ સર્ટિફિકેટ બતાવીને, પણ એની પણ એન્જિનમાં ખરાબી થવાની. એટલે એ જે કાર્બન જે બળવો જોઈએ, પેટ્રોલ બળવું જોઈએ પૂરતા પ્રમાણમાં, એ અનબર્ન કાર્બન થઈને ધુમાડા થાય. એટલે સ્ક્રેપ પોલિસીને હું આવકારું છું, પણ શરતો સાથે. સબસિડી જો તમે આપશો તો આ આવકાર્ય છે, પ્રદૂષણ ઘટશે. પણ સબસિડી નહીં આપો તો ગરીબોના પેટ ઉપર પાટવું પડશે. જી બિલકુલ. આનો સીધો જવાબ આપણે લઈએ સાવન પંડ્યા પાસે. સાવન પંડ્યા, સરકાર પ્રદૂષણ ઘટવાના હેતુથી સ્ક્રેપ વ્હીકલ પોલિસી લાવી છે, પરંતુ સૌથી વધારે પોલ્યુશન, જેમ કે મહેશભાઈએ કહ્યું કે ખાડા ટેકરાવાળા રસ્તાઓ અને ધૂળિયા રસ્તાના કારણે થાય છે. તો આનું શું સોલ્યુશન છે? જી, આપણે બે વસ્તુ એક સાથે ભેગી નહીં કરીએ, પણ આપણે બંનેને એક વખત અલગ અલગ રીતે ચર્ચા કરીએ કે જે વ્હીકલ વાળી પોલિસી છે, હવે જે રોડ રસ્તાનું જે પ્રશ્ન છે એ આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતો છે. ડેવલપમેન્ટના જે વિકાસ અન્ય કાર્યો થઈ રહ્યા છે એની સાથેનો પ્રશ્ન છે, એના સંલગ્ન પ્રશ્ન છે. તો એના માટે રોડ રસ્તા માટે રાજ્ય કક્ષાએ જુઓ
કે નેશનલ લેવલ ઉપર તમે રાષ્ટ્રીય કક્ષાએ જુઓ કે તમે શહેરીકરણ કે કોઈ તાલુકા પંચાયત નગર પંચાયત અંદર જુઓ, તો કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, રોડ રસ્તા વાઇઝ ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં જેટલા રસ્તાઓ બન્યા છે અને જેટલા વિકાસ થયો, ડેવલપ થયા છે, એટલા કદાચ બીજા ભૂતકાળમાં ક્યારેય થયા નથી. પરંતુ તેમ છતાં જે મિત્રએ કીધું તેમ જે રસ્તા ખરાબ છે કે જે જગ્યાએથી આવું પ્રદૂષણ, જે ડસ્ટ ઉડે છે કે તે છે, એના માટે ચોક્કસથી પગલા લેવા જોઈએ અને સરકાર તેના પગલા લેશે. હવે આ વાત આવી જાય, આપણે જે પોલિસીની વાત આવી છે તે, હવે પોલિસીની જે વાત છે એની અંદર અનેક વિવિધ સ્ટેપ્સ છે. કેમ કે આપણે આ પોલિસીને આવકારીએ છીએ, કઈ રીતે આવકારીએ છીએ કે આજે વિશ્વના અનેક દેશો એવા છે, જે વિકસિત દેશો પણ છે, એની અંદર આ પોલિસી ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે અને ચાલુ છે. એની સાથે સાથે ભારત આજે આ પોલિસીની અંદર હવે આગળ વધી રહ્યું છે. હવે આ પોલિસી આવવાથી જે ફાયદા થશે એ માત્ર આજની આપણી પેઢીની, આપણી આવનારી પેઢીને આનો જે લાભ આપવાનો છે એની પણ આની અંદર હિત સમાયેલું છે. હવે આપણે જો બીજી વાત કરીએ તો આજે જે મારા મિત્રએ વાત કરી કે જે ટેક્સમાં એમાં રાહત છે, તો રોડ ટેક્સમાં બી 25% જે પેલી વાત છે એમાં ફાયદો છે. એની સાથે સાથે સર્ટિફાઈડ જે નવું કોઈ વ્હીકલ લેશે, સપોઝ કાર કે એની વાત ચાલે છે, તો એમાં પણ 5% આસપાસની લગભગ કંપનીઓ છૂટ આપશે. કે આવી અનેક પ્રોત્સાહિત જે સ્કીમ્સ કે યોજનાઓ છે, ઇન એડિશન ટુ જે જૂની યોજનાઓ કે જે સ્કીમ્સ કંપનીઓ આપતી હતી, એના સિવાય સરકાર તરફથી એ રીતે આ જે અલગ અલગ વસ્તુ છે એના પણ ખુલાસા આ પોલિસીની અંદર અલગ અલગ રીતે કરવામાં સમયાંતરે આવશે. હવે એની સાથે સાથે આપ જોઈએ રોજગારીની પણ એક તક છે. જ્યારે સ્ક્રેપ વ્હીકલ એ સ્ક્રેપમાં જાય છે ત્યારે સ્ટીલનું વ્હીકલની અંદર સ્ટીલનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. તો એ સ્ટીલ આપણે આમાં કેવું થાય છે કે આયાત કરીને એનો પણ ખર્ચો ખૂબ જતો હોય છે. એની સાથે એ સ્ટીલનું અહીંયા રિસાયકલ થઈને પણ એ જ આપણા દેશની અંદર ઉપયોગ થશે. એ સાથે સાથે આ જે જૂના વ્હીકલ થયા છે એમાં ઈંધણનો ખૂબ વધારે ખર્ચ થતો હોય છે, વપરાશ બહુ થતી હોય છે. એટલે ઈંધણની પણ ઇમ્પોર્ટની એની જે છે ક્ષમતા વધતા એ વ્યક્તિગત રીતે જોઈએ તો ઈંધણનો વપરાશ એ વ્હીકલની અંદર એ ઓછો થવાનો છે. એટલે ઈંધણ જેટલું થશે એટલે એ પણ એ વ્યક્તિને ફાયદો થવાનો જ છે સીધી રીતે. જી યોગેશ ચુડગર, સાવન પંડ્યાનું કહેવું છે કે તમામ વ્યક્તિ જે છે તેને અલ્ટિમેટલી ફાયદો તો થવાનો છે, પરંતુ જો વાત કરવામાં આવે કે જેમ કે અગાઉ પણ મહેશ પંડ્યાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને તેમાં કહ્યું હતું કે 2003 સુધીમાં તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોને સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવે કે જેથી કરીને પોલ્યુશન ઘટાડી શકાય. હવે અત્યારે એ સમય આવે છે કે જ્યારે સ્ક્રેપ વ્હીકલ પોલિસીને ફરજિયાતપણે લાગુ કરી દેવામાં આવી છે. આપનું શું કહેવું છે આ બાબતે? મારા મિત્ર સાવનભાઈએ જે વાત કરી એ બહુ સારી લાગી મને કે આ પોલિસી આવવાથી દેશને ખૂબ ફાયદો થશે. માત્ર દેશને ફાયદો થશે પણ પ્રજાનું શું? હવે મારા વિદ્વાન મિત્ર મહેશભાઈ અહીંયા બેઠા છે એટલે હું પર્યાવરણ વિશે કંઈ બોલું એ કદાચ યોગ્ય નથી, પણ મારે પેલી ભુરેલાલ કમિટીની વાત કરવી છે. એ ભુરેલાલ કમિટીએ જે સૂચનો કર્યા હતા કે આ બધા વેહિકલને સીએનજીમાં બદલી નાખો જેથી કરીને પર્યાવરણ શુદ્ધિ થઈ શકે. પણ જે પ્રદૂષણ વધારે ફેલાવે છે કોણ? આ વેહિકલ. આ વેહિકલો મોટા ભાગે તો શહેરોમાં છે. પણ એ ભુરેલાલ કમિટીએ એક બીજું સૂચન કર્યું હતું કે જે તે ઔદ્યોગિક એકમોમાં ફર્નેસ ઓઇલ અને બીજા ઈંધણ વપરાય છે એને બદલે ત્યાં આગળ સીએનજી વાપરો તો એ જે ધુમાડા કાઢે છે, એ જે પર્યુષણને નુકસાન પહોંચાડે છે, એ લોકોને તમે અટકાવી શકો. માત્ર વેહિકલ ઉપર અત્યારે ધ્યાન આપવામાં આવ્યું છે, એને બદલે ભુરેલાલ કમિટીએ જે આ સૂચન કર્યું હતું એ જો અમલમાં લાવવામાં આવે તો પર્યાવરણને શુદ્ધિ માટે વધારે સારું કામ થશે. હવે વેહિકલો માત્ર અથવા તો જેમ મહેશભાઈએ કીધું એમ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એમાં શું થાય છે કે મારી પોતાની જે પર્સનલ પેસેન્જર ગાડી છે એ એટલું બધું પ્રદૂષણ નથી ફેલાવતી જેટલું બસો ફેલાવે છે. કારણ કે જે તે બસ આખા દિવસમાં એટલા બધા માઇલ ચાલતી હોય છે, એનો ઘસારો એટલો બધો થાય છે અને છેવટે 20 વર્ષ કે 15 વર્ષને બદલે 5 વર્ષમાં એ બસો ખરાબ થઈ જાય છે અને એ કાર્બન ધુમાડો કાઢે છે. એટલે આ જે પબ્લિક વેહિકલ છે એની ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદા કેટલા માનવા એ તો આ સરકારે નક્કી કરવાનું છે. 2003 સુધીમાં આનો અમલ કરવાનો હતો અને આ ભુરેલાલ કમિટીના વાતને 15 વર્ષ થયા. હવે સરકાર જાગે છે અને એના કારણે પ્રદૂષણ ઓછું થાય એવી જે શક્યતાઓ છે એને બદલે જો અગાઉ આની ઉપર વિચાર કરવામાં આવ્યો હોત તો વધારે સારું થયું હોત. હવે મહેશભાઈ
મહેશભાઈ એક બીજી વાત કરી કે પ્રજાને આનાથી શું ફાયદો થશે. સ્ટીલ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ એને બદલે આમાંથી મળી રહેશે વગેરે વગેરે વાત સાચી, પણ એક બેંકમાં નોકરી કરતો અથવા પોતાનો નાનો ધંધો કરનારો સેકન્ડ હેન્ડ ગાડી લઈને એ પોતે ઓફિસે જતો હોય અથવા પોતાના ફેમિલી માટે ઉપયોગ કરતો હોય, એને ગાડી સ્ક્રેપમાં આપી દે તો મહેશભાઈ જે ગણિત ગણાયું એ સાચું છે કે પેલા 5%, 10% બધું કરવા જતા કદાચ 20,000 ને બદલે 25,000, 30,000 નો ફાયદો થશે, પણ બીજી 5 લાખની નવી ગાડી એ ક્યાંથી લેશે? અને તમે ગાડી લો એમાં 5% તમને સબસિડી આપવામાં આવશે તો 5 લાખની ગાડીમાં 25,000 રૂપિયાનો ફરક પડશે, ટેક્સમાં ફરક પડશે. આ બધામાં પણ એને પૈસા લાવવા ક્યાંથી? એની જૂની ખખડધજ ગાડી ચલાવીને પણ એ પોતે ઓફિસે જવા અથવા તો બીજા કામે વાપરી શકતો હતો. એટલે આ જે નુકસાન થશે એ તમે વ્યક્તિગત જે તે નાગરિકોને પૂછી જુઓ તો એમને શું નુકસાન થશે. જે લોકો ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે એમને તો ધંધો કરે છે એટલે કોઈ સવાલ નથી, એમાંથી આવક મેળવવાની છે વગેરે વગેરે, પણ આ જે પેસેન્જર વેહિકલ છે એમાં જે તે લોકોને નુકસાન થશે એની ઉપર સરકારે ચોક્કસ વિચાર કરવો જોઈએ. અને સીએનજી ગેસમાં કન્વર્ટ કરો, કે મેં મારું વાહન આવી રીતે સીએનજી માં કન્વર્ટ કરાવ્યું હતું અને સીએનજી ગેસ પુરાવા માટે મારે 1.5 થી પોણો કલાક લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. તો સીએનજી અવેલેબલ હોય એવા અમદાવાદમાં સ્ટેશનો કેટલા નથી. અને આ ઉપરાંત અત્યારે જે સરકારે નવી પોલિસી જાહેર કરી છે ઇલેક્ટ્રિકલ વેહિકલની, તો એમાં પણ જો ઝડપ લાવવામાં આવે અને આને પેટ્રોલ કે ડીઝલ વાપરવાને બદલે કે ગેસ વાપરવાને બદલે જો ઇલેક્ટ્રિકલ વેહિકલોની સંખ્યા વધે, ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ સ્ટેશનનો સંખ્યા વધે, એની પર બિલકુલ આપ જે પ્રકારે કહી રહ્યા છો કે સરકાર અત્યારે રહી રહીને જાગી છે, પ્રશ્ન અહીંયા આવીને ઉભો થઈ ગયો છે. સૌથી પહેલા નિકુલ પટેલ આપની પાસે આવું છું. આપણા એવું કહેવું છે કે સરકાર રહી રહીને જાગી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે તો એવો ચુકાદો 1998માં આપ્યો હતો કે 2003 સુધી સીએનજી વ્હીકલ્સ જે છે તેને લાવવામાં આવે, ફરજિયાત પડે, પરંતુ અત્યારે 2021 આવી ગયું છે ત્યારે પણ માંડ સીએનજી વ્હીકલ્સ આવ્યા છે. તો આમાં સમગ્ર દોષનો ટોપલો જે છે તે એક સરકાર તરફ ન નાખી શકાય. આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે જે રીતના બીજા એક્સપર્ટ પેનલે ધ્યાન દોર્યું છે કે સરકાર ખૂબ મોડી છે, તો હું ડેફિનેટલી એ વાત જોડે સહમત થઈશ, કારણ કે માનનીય સુપ્રીમ કોર્ટે બહુ પહેલા જ આ બધી ગાઈડલાઈનો આપી દીધી હતી અને જે દેશના જાગૃત નાગરિકો છે એ પર્યાવરણને લઈને, લોકોના હિતને લઈને જાગૃત હતા અને પોતાની યાચિકાઓ જ્યારે સુપ્રીમ કોર્ટમાં નાખી તો સુપ્રીમ કોર્ટે ઘણીવાર કીધું છે કે આ રીતના વાહનો જે રોડ ઉપર ફરતા હોય જેની ઉંમર 10-15 વર્ષની હોય એમને આપણે રોડ પરથી હટાવવા જોઈએ. એકચ્યુઅલી તમે જ્યારે મેન્યુફેક્ચરરની વાત કરો તો આપે જ કહ્યું કે સરકાર બહુ મોડી છે, પરંતુ મારો પ્રશ્ન જે છે કે સમગ્ર દોષનો જે ટોપલો છે તે માત્ર એક સત્તા પક્ષ ઉપર કે એક સરકાર ઉપર ન નાખી શકાય. મેં હજી કોઈ પણ જાતનો આક્ષેપ કર્યો જ નથી. હું એ જ વસ્તુ કહી રહ્યો છું કે જે રીતના તમે જુઓ તો આજે 2021માં સરકાર લાવી છે, આવકારદાયક નિર્ણય છે, અને આપણે જો લોકોની વાત કરીએ તો લોકોને એમાં શું હિત છે ને શું ફાયદા છે ને શું નુકસાન છે તો એ પછીની વસ્તુ છે. સૌપ્રથમ તો તમે જુઓ દિલ્હી સરકાર 2018માં જ આ સ્ક્રેપિંગ પોલિસી લાવી હતી અને આજે એ વાતને આજે સમય થઈ ગયો છે, તો એમાંથી બી શીખવાની જરૂર છે. બીજા વક્તાએ જે રીતના કીધું તો કે આની અંદર અમુક લાભો આપવામાં આવશે, પણ તમે જો ગુજરાતની જ આપણે વાત કરીએ તો રજીસ્ટ્રેશન ચાર્જ માત્ર ને માત્ર 600 રૂપિયા છે. કોઈ બી વધારાના ચાર્જીસ કોઈ બી ગાડી લો 600 રૂપિયાથી વધારે કોઈ બી ગ્રાહકને ફાયદો થવાનો નથી, કારણ કે સૌથી વધારે જે છે રોડ ટેક્સ છે. એ અત્યારે કોઈ બી કસ્ટમર ઇન્ડિવિડ્યુઅલ લે તો 6% ગાડીની મૂળ કિંમતના અને 12% જો કોઈ કંપની વાળો લે તો એની અંદર 1 લાખની ગાડી હોય તો 6,000 રૂપિયા જેવું એને થાય છે. તો સમજી લો એ પ્રમાણે એને કેટલો લાભ મળશે. 25%ની વાત કરવામાં આવી છે, પણ જ્યાં સુધી એ પોલિસી ખરેખર લખાશે નહીં અને એની અંદર લાભોની વાત કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ જાતનો સ્ટેટમેન્ટ આપવો એ યોગ્ય નથી. રહી વાત રોજગારીની, ડેફિનેટલી આ ક્ષેત્રની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ થશે તો ઇન્ડિયા એક એવું કન્ટ્રી છે કે જેની અંદર કરોડો વાહનો છે, અને જો પર્યાવરણની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં BS4 નામના વેહિકલોને બંધ કરવામાં આવ્યા હતા. હું તો કહું છું સરકારે BS4 બંધ કરવાનો નિર્ણય લીધો તો બીજા દિવસે કોઈ બી વાહન મળવાના જોઈએ, પણ તમે જોયું હશે કે કંપનીઓ ઓછા ભાવે વાહનો વેચતી હતી ને આજે બી એ વાહનો ચાલે છે. તો શું સરકાર જે રીતના વાત કરે છે એવી રીતના તૈયાર છે? મારા બીજા વક્તા મિત્રએ કીધું કે સરકારી વાહનો, તમે આજે જુઓ તો સરકારીની જે ગાડીઓ છે એ જ સૌથી જૂની છે, એટલે સરકારે પબ્લિક પર ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા
પોતાના દરેક વાહનોનું ઇવેલ્યુએશન કરવું જોઈએ, પોતાના દરેક સરકારી પરિવહનના વાહનોનું ઇવેલ્યુએશન કરવું જોઈએ. એ સૌથી પહેલા જે 10-15 વર્ષના છે એને સ્ક્રેપ કરવા જોઈએ, એક એસ્ટાબ્લિશ કરવું જોઈએ, પોતે લોકોને બતાવવું જોઈએ કે ના અમે તૈયાર છે, હવે તમારા પર અમે સ્ટાર્ટ કરીએ. અને રહી વાત કોમન લોકોની, તો ડેફિનેટલી સામાન્ય જનતાને એનાથી નુકસાન થઈ શકે છે. કારણ કે જે રીતના બીજા વક્તાએ કીધું કે એક સામાન્ય વ્યક્તિ સેકન્ડ હેન્ડ ગાડી લઈને પોતાનું રોજગારી માટે દોડ કરતો હોય છે, પેટ્રોલ ડીઝલના ભાવ આજે જે રીતના વધી રહ્યા છે એની અંદર બી લોકોને આર્થિક માર પડી રહ્યો છે. એવા સંજોગોની અંદર જો સરકાર આવી સ્ક્રેપ પોલિસી લાવે છે તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એને ફેઝ વાઇઝ લાવવામાં આવે. સૌથી પહેલા સરકારી વાહનો, જાહેર પરિવહનના વાહનો એમાં સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ થાય પછી જ લોકો પર થોપવી જોઈએ. સાવન પંડ્યા, આપને સૌથી પહેલો પ્રશ્ન અત્યારે પૂછું છું. રિક્ષા ચાલકો અને ટેમ્પા જેવા માલવાહક સાધનો ધરાવતા લોકો જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે તેવા લોકોને ફરજિયાતપણે ઓછું વળતર આપીને તેમના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે તો તેમની આર્થિક સ્થિતિ વધુ બગડી જશે અને આના કારણે અલ્ટિમેટલી આનું રિઝલ્ટ એ જ આવશે કે આત્મહત્યાના બનાવો વધશે. જી, આપણે સદંતર નકારાત્મક તરફ અત્યારે ન વધીએ ને એવી વાત અત્યારે એ જે શબ્દોની એ બધી વાત છે અત્યારે એ વાત ન કરીએ, પરંતુ આપણે ચોક્કસ એવી વાત કરીએ કે જે આપે કહ્યું. હવે હું આનો એક પીરિયડ આપને વાત કરીશ કે 15 વર્ષ અને 20 વર્ષ ગ્રેજ્યુઅલી જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે તે 20 વર્ષ જે વ્યક્તિગત વ્હીકલ્સ કે ઓનરશિપના હોય છે અને બાકીના જે કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ એ વ્હીકલ હોય છે એના માટે 15 વર્ષની વાત ચાલે છે. હવે આ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ જેમ જે રીતે સ્ટાર્ટ થશે, હવે એવું અત્યારની તારીખમાં તમે જુઓ તો અત્યારે કેટલા એવા વ્હીકલ છે જે રોડ ઉપર આવા વ્હીકલ ચાલી રહ્યા છે. હવે આવા વ્હીકલ ચાલવાથી પણ કેટલું નુકસાન છે આપણે એ સાથે પણ જોઈએ તો આ વ્હીકલ સેફટી અને સિક્યોરિટીની દ્રષ્ટિએ પણ ખૂબ જોખમી હોય છે. આ વ્હીકલની અંદર જે બીજા ફાયદા આપણે જોયા કે અન્ય પ્રદૂષણ તો ઘટે છે, ચોક્કસ વાત છે. એ સિવાય એમાં ફ્યુઅલનું એફિશિયન્સી જે હોય છે એ ઘટે છે. એ આ વ્હીકલ સેફટી સિક્યોરિટી માટે, કારણ કે આ વ્હીકલ માત્ર જે ચલાવનાર વ્યક્તિ છે કે જે લઈને નીકળ્યો છે એની સેફટી માટે નહીં, પરંતુ એ જો કોઈની સાથે કોઈ એવી દુર્ઘટના બને છે કે એની અંદર રહેલા પેસેન્જર કે અન્ય એના માટે પણ આ સેફટી અને સિક્યોરિટી માટેનું પણ એક મહત્વનું પરિબળ છે. એટલે આ જો કોઈ પણ જ્યારે વિકાસના કોઈ પણ મોટા પગલા લેવાતા હોય ત્યારે ચોક્કસથી કોક ને કોક જગ્યાએ એની અમુક અસરો થતી હોય છે, પણ ક્રમશઃ એ અસરોને કઈ રીતે ધીમે ધીમે એ કરવી, ઓછી કરવી કે એને એકદમ મિનિમાઇઝ રાખવી, એના માટે પણ સરકાર ચોક્કસ રીતે પગલા લેતી હોય છે અને સરકાર કટિબદ્ધ છે, તમામ પ્રકારના પગલા લેશે. જે સરકાર કટિબદ્ધ છે, તમામ પ્રકારના પગલા લેશે, તો શું કોઈ પ્રકારની સબસિડી કે તેવું કંઈ આપવામાં આવશે? જો તમે હમણાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની વાત આપણે કરી તો એ વ્હીકલની જે યોજના જે એમાં પણ એક સ્કીમ ડિક્લેર કરી છે અને કદાચ ગુજરાત રાજ્ય એવું છે જે પહેલી પોતાની એક સ્કીમ લોન્ચ કરી ચૂક્યું છે. એની અંદર જો આપ જોશો તો સ્કીમની અંદર વ્હીકલના જે પરચેસની વાત છે એની અંદર સીધી સબસિડીની વાત આવી ગઈ છે. એટલે પ્રોત્સાહન પણ હા. હવે આમાં કેવું છે કે માત્ર આ વ્હીકલ, હવે આમાં એક બીજી વસ્તુ એવી છે કે જે રીતે બીજા અમારા વડીલ મિત્ર છે સાથે એમણે કીધું કે સીએનજી નું અને એનું જે અધર ઓલ્ટરનેટિવ્સ છે એના વપરાશનો, તો આ પ્રકારની એક પોલિસી જ્યારે આવી રહી છે ત્યારે એની સાથે હવે એ વ્હીકલના વપરાશને અને જનતાની અંદર એ વ્હીકલનો વપરાશ વધે એ પ્રકારની એક જાગૃતિ પણ આવશે અને એનું એક જે વધે એ પ્રકારના સરકારના પ્રયત્નો પણ રહેશે. મહેશ પંડ્યા, સાવન પંડ્યાનું કહેવું છે કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે સબસિડી આપવામાં આવી છે. હવે એક તરફ વાત કરવામાં આવે તો જે પર્યાવરણનું પ્રદૂષણ વધી રહ્યું છે તે પ્રદૂષણ ન વધે તેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવવામાં આવ્યા કે જેમાં વાત કરીએ તો 4 વ્હીલર્સમાં 50,000ની સબસિડી આપવામાં આવી છે, જ્યારે 2 વ્હીલર્સમાં 20,000 જેટલી સબસિડી આપવામાં આવી છે. આ તરફ જોવા જઈએ તો પોતાનું જે અત્યારનું વ્હીકલ છે જે લોકોને સ્ક્રેપમાં આપવું પડશે 15 વર્ષ જૂનું હશે તો હવે એ વ્હીકલ સ્ક્રેપમાં આપે 5-6 હજાર રૂપિયા મળે, તેના વિરુદ્ધ 20,000ની સબસિડી અને એના વિરુદ્ધ 80,000નું વ્હીકલ લેવું કેટલું યોગ્ય? એક ખાલી ઇન્ટરફિયર હું કરીશ જે મારા થોડા નોલેજમાં છે કે 15 વર્ષ અને 20 વર્ષનો જે ગાળો છે ને એ સીધો સ્ક્રેપમાં જતો હોય એવું નથી. 15 વર્ષ અને 20 વર્ષ પછી એનું એક ટેસ્ટિંગ છે. એ ટેસ્ટિંગની અંદર જે વ્હીકલ ફેલ થાય છે એ વ્હીકલને સીધું સ્ક્રેપ વાળી વાત છે, પણ ટેસ્ટિંગની અંદર જો ફેલ નથી જતું તો એના માટે સીધી સ્ક્રેપની નથી, જ્યાં સુધી મારું એ છે નવી પોલિસીમાં. જી બિલકુલ. મહેશ પંડ્યા, આપનું શું કહેવું છે? જો સાવંતભાઈએ એક રીતે વાત સાચી કરી કે ભાઈ જૂના વ્હીકલ હોય તો એક્સિડન્ટ થવાનો ભયને થાય છે, સંમત. અને મને પણ શોખ ના હોય કે મારું ખખડજત સ્કૂટર લઈને હું રોડ ઉપર જાઉં જેમાં હું પોતે પણ સલામત ના હોઉં અને સામેનો માણસ પણ સલામત ના હોય, પણ એ મારી મજબૂરી છે. પણ બીજી બાજુ જે રોડ રસ્તા ખરાબ હોય છે અને મારું ચકાચક વ્હીકલ પણ જયારે પડે છે એ પણ નજરઅંદાજ ના કરાય.
બીજી વાત મારે એ કરવાની છે કે પેલી વાત સાચી કે રીયુઝ અને રીસાયકલ થાય તો બહુ જ સારી વાત છે, એટલે સ્ક્રેપિંગ પોલિસીને આપણે આવકારવી જ પડે. પરંતુ સાથે સાથે આ જે ગરીબોને ગેરફાયદો થવાનો છે એ ધ્યાન રાખવાની વાત છે. બાકી તો જેટલું રિસાયકલ થાય, રીયુઝ થાય, એટલું કુદરતી સંસાધનોનો બચાવ થશે. કુદરતી સંસાધનોનો બચાવ થશે તો તમારો જીડીપી ચોક્કસ ઘટવાની, પણ ધુમાડા ઘટવાના. પણ મારે બીજી અગત્યની વાત એ કરી છે કે મારો કે મારું વેહિકલ 15 વર્ષ જૂનું છે અને ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થયું, પરંતુ એનું એન્જિન જો ખરાબ હોય, એન્જિન જો બદલી નાખવામાં આવે અને મારું ભલે મને દેખાવ ખરાબ રહ્યો મારા વેહિકલનો, પણ એન્જિન જો એટલું બદલાવવામાં આવે તો આવી પોલિસી પણ લાવવી જોઈએ સરકારે. માત્ર આખે આખું સ્ક્રેપમાં જાય એનો મતલબ નથી. મને પરવડે નહીં, મને મારા વેહિકલનો દેખાવની સાથે મતલબ નથી, મને મારા પૈસાનો મતલબ છે. એટલે જો એન્જિન બદલી નાખવામાં આવે અને મારું વેહિકલ નવું થઈ જતું હોય તો એવા પણ સરકારે વિકલ્પો કરવા જોઈએ. બીજી વાત મારે એ પણ કરવી છે કે પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ એ સર્ટિફિકેટ આપવામાં આવે છે, એનો હેતુ બહુ સારો છે કે તમે ટેસ્ટ કરો અને વેહિકલ મૂકો, પણ પછી એ જ્યારે રોડ ઉપર આવે છે વેહિકલ પીયુસી સર્ટિફિકેટ લઈને, એ માનો કે કેરોસીન પૂરી દીધું અથવા તો એડલ્ટેડ પેટ્રોલ હોય અને ધુમાડા કરે તો એનું ચેકિંગ કેવી રીતે કરશો તમે? એના કરતા સરકારે એક સામટી પર્યાવરણ વેરાની 500 રૂપિયાની રકમ લઈ લે અને એનો ઉપયોગ કરે જુદા જુદા આવે સબસિડીઓ આપવામાં, તો કામ આવશે. નહીં તો શું થશે કે તમારી જોડે પીયુસી સર્ટિફિકેટ ના હોય તો દંડ થાય, એટલે સરકાર દંડના લીધે રાજસ્વ ભરવા માંગે છે. પણ જો આવા પૈસા જો એક સામટા લીધા હોય તો એના વ્યાજમાંથી પણ આવી સબસિડીઓ આપી શકાય, એટલે સરકારે એ પણ વિચારવું જોઈએ પીયુસી સર્ટિફિકેટનું પણ. જી શ્રવણ પંડ્યા, આપનો શું જવાબ છે મહેશ પંડ્યાના સવાલમાં? જી, હું એવું કહીશ કે જે પીયુસી સર્ટિફિકેટની જે આરટીઓના રૂલ્સ ને રેગ્યુલેશન્સ પ્રમાણે જે કાયદા પ્રમાણે જે થતા હોય છે એ ચોક્કસ એ રીતે જ થવા જોઈએ. અને એક સામટા એ જો પૈસા પબ્લિક પાસેથી લેવાય એ પણ એ ઉચિત નથી સીધા. હા, પણ ચોક્કસ એમનું એટલું એ ચોક્કસ છે કે પર્યાવરણના બચાવ માટે જે બીજા પગલા લેવા જોઈએ એ 100% લેવા જોઈએ અને એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. બીજું, એક મારા મિત્રએ એન્જિનની પણ વાત કરી, પણ હું એવું કદાચ, હું ટેકનિકલ એક્સપર્ટ નથી, પણ હું એવું કહીશ કે જો એન્જિન સારું હશે તો તમારે ફિટનેસ ટેસ્ટમાં ફેલ જવાના ચાન્સીસ કે કેટલા રહે છે એ શક્યતાઓનું પણ એક અનુમાન કરવું જોઈએ. કારણ કે જો એન્જિન સારું છે તો ફિટનેસ ટેસ્ટ, કારણ કે બાહ્ય બોડી માટેની વસ્તુ ખાલી માત્ર નથી આ એન્જિનમાં, કારણ કે પ્રદૂષણ જે છે એન્જિનમાંથી આવે છે. ગાડી ચાલે છે, એન્જિન એ હૃદય છે જે ગાડીનું, એટલે ફિટનેસ માટે જે વાત ચાલે છે એ એન્જિનની મહત્વનું એન્જિન છે મારા દ્રષ્ટિએ. એટલે એ કઈ રીતે ટેકનિકલી છે એટલે એ પાછું એક વિષય છે. જી મહેશ પંડ્યા, આપને આપનો જવાબ મળી ગયો હશે. નિકુલ પટેલ, આપની પાસે આવું છું કે અત્યારે સરકાર એવી યોજના બનાવી રહી છે, ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે, સબસિડી આપી રહી છે. બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્રીજી તરફ જોવા જઈએ તો સ્ક્રેપ વ્હીકલ પોલિસી આવી રહી છે. હવે આ સીધું એ જ દર્શાવે છે કે આગામી સમયમાં સરકારનો પ્લાન છે કે સંપૂર્ણ દેશ ઇલેક્ટ્રિક વ્હીકલ પર ચાલે કે જેથી કરીને પ્રદૂષણને ઓછું કરી શકાય. પરંતુ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે હાલમાં 700 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ ઊભા કરવામાં આવશે. તો શું આ ઇનફ છે? નિકુલ પટેલ, આપનો અવાજ મને નથી આવી રહ્યો. હા, તમે જોશો કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એનાઉન્સમેન્ટ કરવામાં ખૂબ આગળ છે. તમે જુઓ કે શહેરોની અંદર પોતાના વાહનો લઈને ચાલવું કેમ પડે છે? કારણ કે માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સદંતર નિષ્ફળ છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો મેટ્રોનો આગાઝ માનનીય વડાપ્રધાનને ત્યારના મુખ્યમંત્રી શ્રીએ ક્યારે કર્યો હતો, અને આજે એ વસ્તુને બી આજે એક દાયકો એટલે 10-10, 15-15 વર્ષ જતા રહ્યા, તેમ છતાં બી હજી જે રીતના કાર્યરત થવું એવું થતું નથી. એટલે કે એનાઉન્સમેન્ટો છે પણ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે? જેવી રીતના સીએનજી ના સ્ટેશનો આજની તારીખે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. તમે જો ગુજરાત પેટ્રોનેટ સ્ટેટ કોર્પોરેશન જે છે એ પોતાના લાગતા વળગતા શહેરોમાં પોતાના પંપ બી એસ્ટાબ્લિશ નથી કરી શકતી. તો જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે તો હું કહી શકીશ કે ગુજરાતની અંદર 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી લોકોના હિતમાં હંમેશા એનાઉન્સમેન્ટ કરે છે પણ એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતી. રોજગારીની બી આપણે વાત નથી કરતા પણ એવા ઘણા એનાઉન્સમેન્ટ છે. હું તો કહું છું પોલ્યુશન ખાલી વાહનોથી જ થાય છે એવું એસ્ટાબ્લિશ કરીને પાછા લોકોને લાઈનમાં ઉભા રાખવાની આ વાત છે. અને તમે જોશો કે ભૂતકાળમાં આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ લોકોને નોટ માટે લાઈનમાં ઉભા રાખ્યા, ત્યાર પછી બીજી વસ્તુમાં લાઈનમાં ઉભા રાખ્યા, જીએસટી લાયા એમાં બી લોકો હેરાન થઈ રહ્યા છે. નિકુલ પટેલ, મુદ્દાથી સાઇડલાઇન નહીં થઈ. નવી પોલિસી લાવી રહ્યા છે એમાં બી તમે જોશો તો લોકો પોતાના વાહન સ્ક્રેપ કરાવવા માટે લાઈનોમાં ઉભા રહી જશે. અને જો એ લોકો નહીં સ્ક્રેપ કરાવે તો અધિકારીઓ એટલે કે બ્યુરોક્રેટ્સ એટલે કે એ લોકો પર દંડોનો વર્ષા કરી જશે.
તો સામાન્ય જનતા આપણા દેશની ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીની અંદર એક નાનામાં નાનો વ્યક્તિ બી ઇમ્પોર્ટન્ટ છે અને એની રોજગારી બી ઇમ્પોર્ટન્ટ છે. જો એ સમયસર આવી જઈ નહીં શકે તો ડેફિનેટલી ઇકોનોમી પર ઇફેક્ટ થશે. એટલે મારી તો ફરીથી સરકારને રજૂઆત છે કે ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ, ધડાક દેકને ઇમ્પ્લિમેન્ટ કરી દેવું જોઈએ અને મોદી સાહેબને વિચાર આવ્યો એટલે ઇમ્પ્લિમેન્ટ કરી દેવું જોઈએ, એવું ના હોવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ જાઓ, ડેફિનેટલી સફળતા મળશે. જરૂરિયાત છે, વાતાવરણની જરૂરિયાત છે, પર્યાવરણની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે, લોકોની સુરક્ષાની માટેની જરૂરિયાત છે, આવનારી પેઢીની જરૂરિયાત છે. પણ શરૂઆત પહેલા પોતાનાથી કરો. એટલે જ હું કહું છું કે વિચાર આવ્યો ને ઇમ્પ્લિમેન્ટ કરી દેવું ને, એના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય સ્ટેપ્સ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને પછી ચાલુ કરો તો ડેફિનેટલી એનો ફાયદો આવનારા નિકુલ પટેલ, આપના આ પ્રશ્નનો જવાબ આપણે લઈશું. સાવન પંડ્યા, આપનો શું જવાબ છે ટૂંક સમયમાં? જી, હું પહેલા સ્પષ્ટ એક વાત એ કરીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી સરકાર છે કે જે કોઈ પણ વિકાસના કાર્ય હોય એનું ખાતમુહૂર્ત કરે છે, એનું પોતે ઉદ્ઘાટન પણ આ સરકારમાં થતું હોય છે. આ વસ્તુથી હવે હું આગળ વધીશ કે જ્યાં સુધી સરકારની વાત છે ત્યાં સુધી જો સરકાર આ પોલિસી લાવી છે તો આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાના પણ જે પગલા છે સરકાર ચોક્કસથી લેશે. અને એવું નથી કે ખાલી માત્ર આ ભૂતકાળમાં જોઈશું કે માત્ર જે વાતો હતી અને ભૂતકાળમાં પણ ઘણો સમય ગયો ત્યાં સુધી કોઈ આ પોલિસી પર હલ્યું નથી, પરંતુ આ સરકાર જે દેશના હિતમાં છે તમામ કાર્યો કરવા માટે કટિબદ્ધ છે અને કાર્ય કરતી રહેશે. જી, યોગેશ ચુડકર, અત્યારે આપણે ઘણી બધી વાતો કરી, જેમાં લોકોના હિતની આપણે વાત કરી, પર્યાવરણના હિતની આપણે વાત કરી, પર્યાવરણનું પ્રદૂષણ ઓછું થાય તેવી વાત કરી, પરંતુ આપનું શું મંતવ્ય છે અત્યારે? સરકારને આનાથી સીધો કેવો ફાયદો થશે? સરકારને તો ફાયદો ચોક્કસ છે કે સ્ક્રેપમાં જાય વેહિકલ એટલે એના કારણે એક જાતનું સ્ટીલ એમને મળી રહેશે અને એ રિસાયકલ કરવા માટેની એક ઇન્ડસ્ટ્રી ઊભી થશે. એમાંથી સરકારને ટેક્સ મળશે. નવા વેહિકલોની ખરીદી ફરજિયાત કરવી પડશે કારણ કે પેલું સ્ક્રેપ થશે. એટલે ઓટો ઇન્ડસ્ટ્રીને માટે આ બહુ મોટો ફાયદો થશે. કદાચ મને તો મનમાં શંકા છે કે ઓટો ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એ માટે સરકાર આ પોલિસી લાવી રહી છે અને એ રીતે નવા વેહિકલોની ખરીદી થવાથી ઓટો ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, એની ઉપરનો ટેક્સ વગેરે મળશે. એટલે સરકારને તો ફાયદો જ ફાયદો છે. નુકસાન કોને છે? નુકસાન સરકારને નહીં પણ પ્રજાને છે. હવે નિકુલભાઈ એક બહુ સરસ વાત કરી, એમાં એમને આ આખો વિષય એવો છે કે આમાં કોઈ પાર્ટી પોલિટિક્સ ના આવવું જોઈએ. પણ 1998માં સુપ્રીમ કોર્ટે કીધું કે 2003 સુધીમાં આ પોલિસીનો અમલ કરો. એ વખતની સરકારે નહોતો કર્યો અને અત્યારે આ સરકાર મોડી જાગી છે. મોડા જાગ્યા પર ભલે જાગ્યા તો છે જ, પણ હવે માત્ર એટલું વિચારવામાં આવે કે સ્ટેપ વાઇઝ આને કરવામાં આવે. દાખલા તરીકે સરકાર પાસે પોતાની ગાડીઓ છે. હું તો ફક્ત આપણા ગુજરાતની વાત કરું, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલા બધા વેહિકલ એવા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ માગણી કરવા છતાંય વેહિકલો બદલાયા નથી અને એવા ખખડધજ વાહનો લઈને પોલીસ અત્યારે કામ ચલાવી રહી છે. તો ત્યાંથી શરૂઆત કરે એટલે સરકારી વેહિકલો પહેલા થાય. ટ્રાન્સપોર્ટ માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટના વેહિકલ એટલે સ્ટેપ બાય સ્ટેપ આ જો કરવામાં આવે તો આનો ચોક્કસ પ્રજાને પણ ફાયદો થશે, સરકારને પણ ફાયદો થશે. બીજું ફિટનેસ સર્ટિફિકેટની વાત છે. એ સાવનભાઈએ કીધું એ પ્રમાણે જ્યારે 15 વર્ષ કે 20 વર્ષ થાય ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું નથી, વચ્ચે પણ લેવાનું રહેશે. અને વેહિકલના ફિટનેસ સર્ટિફિકેટ માટે તમે જુઓ કે સરકાર અથવા તો જે ફિટનેસ સર્ટિફિકેટ આપનાર છે એ પેસેન્જર વેહિકલ પાસેથી 5,000 રૂપિયા ચાર્જ કરશે અને કોમર્શિયલ વેહિકલ પાસેથી 20,000 રૂપિયા ચાર્જ કરશે. એટલે આ વાહન માલિકને તો એ કે બીજી રીતે કોઈક ને કોઈક આર્થિક માર પડવાનો જ છે. એટલે આ 5,000 રૂપિયા, 20,000 રૂપિયા આ બધું અને પ્લસ ટેક્સ તો આપણે ભરતા જ હોઈએ છીએ એની પર. એટલે આ બધો જે પ્રજા ઉપર માર પડવાનો છે એ આ પોલિસીમાં ચોક્કસ વિચાર કરવો જોઈએ. સામાન્ય પ્રજાનો નુકસાન ન થાય એવી કોઈક વાત વિચારવી જોઈએ. જી બિલકુલ, આ વાત તદ્દન સાચી છે. સમયનો અભાવ છે મારી પાસે. સાવન પંડ્યા, છેલ્લો પ્રશ્ન આપને કરું છું. જેમ કે યોગેશ ચુડગરે કહ્યું કે આમાં અલ્ટિમેટલી નુકસાન લોકોને જ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સરકારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને લાભ અપાવવા માટે આ નિર્ણય કર્યો છે, ક્યાંક ને ક્યાંક સરકારને પણ મોટા પ્રમાણમાં લાભ થઈ રહ્યો છે, પરંતુ અલ્ટિમેટલી સામાન્ય જનતા પર જ આર્થિક માર વધી રહ્યો છે. જી, એવું નથી કે કોઈ ઓટોમોબાઈલ એક ઇન્ડસ્ટ્રીને ખાલી માત્ર લાભ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવું સીધું નથી. આપ જોશો કે નામદાર સુપ્રીમ કોર્ટનું જે આદેશ હતો એ આદેશનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું 2008થી બાકી હતું
એ 1998 થી. તો 1998 પછી અત્યારે જે આ પોલિસી આવી છે, સૌથી પહેલું આપણે એને આવકારીએ છીએ. અને એ સિવાયના જે કોઈ વ્યક્તિ, તમે સમજો કે આ નિર્ણય આવી ગયો, તો નિર્ણય આવી ગયો એટલે એમાં બી ફિટનેસ સર્ટિફિકેટની એટલે એનો પણ એક ક્રમશઃ સમય હોય છે, કેટલા વ્યક્તિને વાહન ક્યારે જાય છે. એટલે એવું ના થાય કે બધાનું બધું એક સામટું થઈ જાય, એવી વાત નથી. એટલે એના બી એક ફેઝ હોય. આજે માનો કે 100 જણા છે તો 10 ના આ વર્ષે થતા હોય, 10 ના આવતા વર્ષે થતા હોય, એ રીતે બી હોય છે. એટલે એકદમથી એમાં સીધો કોઈ ખોફ ઉભો થવાની કોઈ મારી દ્રષ્ટિએ જરૂર નથી. હા, તેમ છતાં જો કોઈ જગ્યાએ ક્યાંક ઇકોનોમિકલી, કે જેમ બીજા મારા મિત્રોએ વાત કરી એમ, ચોક્કસ સરકાર કટિબદ્ધ છે કે જો જ્યાં જે સ્ટેપ્સ લેવા જોઈતા હશે ને સરકારને લાગશે, જેમ આપણે કીધું એમ કે ભાઈ જે રજીસ્ટ્રેશન ફીઝમાં કે એમાં સરકારે અત્યારે શરૂઆતથી જ આ લાભ કે જે ફાયદો છે એની વાત કરી જ દીધી છે. તે છતાં ભવિષ્યમાં લાગે તો સરકાર એમાં ચોક્કસ એ કરશે કાર્ય. જી બિલકુલ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અત્યારે બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. મારી જોડે સમયનો અભાવ છે. સરકાર દ્વારા અત્યારે જે ન્યૂ વ્હીકલ સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી છે તેના ઘણા બધા ફાયદા પણ છે, ઘણા બધા નુકસાન પણ છે. એક તરફ જોવા જઈએ તો લોકોને ખૂબ મોટો ફાયદો છે કે પર્યાવરણનું પ્રદૂષણ જે વધી રહ્યું છે, દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગના કારણે જે તકલીફો પડી રહી છે તે તકલીફો હવે નહીં પડે. એક તરફ જ્યારે આવી બધી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી આવશે, સીએનજી વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પેટ્રોલ ડીઝલ એક તરફ ભાવ વધી રહ્યા છે, પરંતુ તેની વિરુદ્ધ આ વ્હીકલ અગર યુઝ કરવામાં આવશે તો અલ્ટિમેટલી જનતાને જ ફાયદો થવાનો છે, પર્યાવરણને સૌથી મોટો ફાયદો થશે તેવું કહી શકાય. આ ઉપરાંત જો વાત કરીએ તો બીજી બાજુ લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક ભાર વધશે. કેમ? કારણ કે જૂના વ્હીકલ્સ અગર સ્ક્રેપમાં આપશે તો તેની વિરુદ્ધ નવા વ્હીકલ્સ ખરીદવા પણ પડશે. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો સરકાર દ્વારા નવા વ્હીકલ્સ ખરીદવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં સ્પેશિયલી સબસિડી આપવામાં આવી રહી છે. આ તરફ બીજી બાજુ વાત કરીએ તો સ્ક્રેપમાં અગર વ્હીકલ આપે છે તો તેના વિરુદ્ધ સરકાર અમુક પર્સન્ટેજ પૈસા પણ એ વાહન માલિકને આપે છે. આમાં ફાયદો બંને બાજુ છે, પરંતુ આનું રિઝલ્ટ કેવું આવશે એ જોવાનું રહ્યું. તો આ સાથે અત્યારે બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.